લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બજેટ સભા દરમિયાન મેયર દ્વારા કોંગ્રેસના 7 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ વડોદરા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ ઘટનાના વિરોધ સ્વરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 3 વિસ્તારમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો। ફતેહગંજ બ્રિજ નીચે સાંજે 5:30 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન શહેરમાં વધતા રસ્તા, પાણી, સફાઈ અને વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ મુદ્દે સત્તાધીશો સામે કડક આક્ષેપો કરાયા। મચ્છર નગરી, ખાડોદરા અને ભુવા નગરી જેવા લખાણ ધરાવતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું। સાથે જ ફાઇલ ચોરો, ગદ્દી છોડો જેવા સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસે ભાજપ શાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો અને લોકશાહી ઢબે પ્રજાનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો। અને 7,609 કરોડ રૂપિયા કોના? તો મારી વડોદરાની ભોળી ભાળી પ્રજા જે પર્સ હોય। આ ફતેહગંજ વિસ્તારમાં તમે જોઈ લો, આ રોડ આખો લગભગ છેલ્લા ઘણા વર્ષોથી ડાબી બાજુનો આખો રોડ જ બંધ છે। અહીંયા બાજુમાં યુનિવર્સિટી છે, અહીંયા ફતેહગંજમાં બધા રહેવાસીઓ રહે છે। ભાજપના નેતાઓ સત્તામાં છે, કોર્પોરેટર ભાજપના, મેયર ભાજપના, ધારાસભ્યો ભાજપના, સાંસદ ભાજપના, તો પણ વડોદરાનો વિકાસ ના થયો। સૌનો સાથ ચાલુ છે આપણો, એમની પબ્લિક પણ આવી છે, સ્થાનિકો આવ્યા છે જેને સમસ્યાઓ છે। આ જે કાર્યક્રમ છે એ જન સંવાદ કાર્યક્રમ છે। આપ જાણો છો કે 7,609 કરોડનું કોર્પોરેશનનું જે બજેટ જાહેર થયું, 30 વર્ષથી બીજેપીના નેતાઓ સત્તામાં છે, છેક તળિયેથી નળિયે સુધી કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, મેયર બધા એમના છે, તો પણ આ વડોદરાનો વિકાસ ના થયો। ભાજપે સૂત્ર આપેલું સૌનો સાથ, સૌનો વિકાસ, પણ કર્યું શું? સૌનો સાથ તો લીધો, પણ વિકાસ માત્ર ઘડિયા ઘડિયા ભાજપના નેતાઓનો। સ્માર્ટ સિટીની બૂમો પાડી, સિટી તો સ્માર્ટ ના થઈ, પણ સ્માર્ટ કરપ્શન કરીને આ કેટલાક બીજેપીના નેતાઓ માલામાલ થઈ ગયા। જેમના સ્કૂટર, સાયકલના ઠેકાણા નતા, આજે લક્ઝરિયસ કાર, મોટા મોટા બંગલા, કરોડોના, આ કોના પૈસા તાકાતના? ત્યારે જો 30 વર્ષનું બજેટના તમે રૂપિયા ગણો ને, તો 1,00,000 કરોડ કરતા પણ વધારે થાય। ત્યારે આટલા રૂપિયા જો વડોદરાને ફાળવવામાં આવ્યા, તે છતાં વડોદરામાં કોઈ કામ થયું નથી। આ ફતેહગંજનો રોડ છે, તમે જુઓ, આખો એક ડાબી બાજુનો રોડ પણ ખાડા જ ખાડા। વડોદરા શહેરના દરેક જગ્યાએ પાટિયા માર્યા છે, કામ ચાલુ છે, કામ ચાલુ છે। કામ ચાલુ છે નહીં, ભ્રષ્ટાચાર ચાલુ છે, અને ભ્રષ્ટાચાર ગળાડૂબ ભાજપ, જે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી એટલો ગળાડૂબ ભ્રષ્ટાચાર કર્યો કે આ વડોદરા જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી, એ મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીને ખાડોદરા બનાવ્યું, મચ્છરની નગરી બનાવી। ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે દરેક વોર્ડમાં એ દિવસે અમે વડોદરા શહેરના મેયરના વોર્ડથી શરૂઆત કરી। આજે અહીંયા વોર્ડ નંબર 3માં છે, એક સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અહીંયા પણ રહે છે। તો સ્ટેન્ડિંગ કમિટીમાં થાય છે શું? મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ। સ્ટેન્ડિંગના ચેરમેન, એમની આગળ લાગે ડોક્ટર, પણ આખા વડોદરાને બીમાર પાડી દીધું। મોઢામાં માવાને પડીકી ખાતા ખાતા પોતે તો જલસા કરે અને વડોદરાની પ્રજાને રસ્તે રજડતી કરી છે। ત્યારે આ ભ્રષ્ટાચારી જે સ્ટેન્ડિંગના સભ્યો અને આ ભ્રષ્ટાચારી શાસનની સામે કોંગ્રેસ પાર્ટી રોજ છે અલગ અલગ વોર્ડમાં જઈને, આવતીકાલે અમે વોર્ડ નંબર 10માં છે, જ્યાં ગોત્રી તળાવ પાસે, ત્યાં પણ અમે આજે અહીંયા પદયાત્રાના માધ્યમથી ત્યાં સ્થાનિકો બધા ભેગા થયા છે, એમની સમસ્યા સાંભળીશું। અને આ જન સંવાદ છે, દરેક જગ્યાએ વડોદરા શહેરમાં પાણીની બૂમો છે। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું ભાજપના નેતાઓમાં પાણી નથી। રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજના વરસાદી કાસમાં ભ્રષ્ટાચાર। આ વોર્ડ નંબર 3, જો હરણી વિસ્તારની વાત કરું ને, એ પણ વોર્ડ 3માં આવે। વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું હતું, ત્યારે આખું વડોદરા પાણીમાં ડૂબેલું, ત્યારે આ વોર્ડ નંબર 3માં સૌથી વધારે નુકસાન લોકોને થયું। આજે પણ એની ભરપાઈ થઈ નથી। ત્યારે ભાજપના શાસકો તો કુંગેરીલાલના હસીન સપના બતાવવાના, બજેટ 5 મિનિટમાં મંજૂર કર્યું, અમારા 7 કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા। શરમ નહીં વડોદરાના મેયરને, વડોદરા સ્ટેન્ડિંગના ચેરમેનને, એમના કોર્પોરેટરને? જે બજેટની ચર્ચા જે પ્રજા માટે બજેટ હોય, આજે ભ્રષ્ટાચારી શાસકો સત્તાના નશામાં અભિમાન ભૂલ્યા છે, અભિમાનમાં આવી ગયા છે અને માનવતાએ ભૂલ્યા છે। ત્યારે આ બધા મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી દરેક વોર્ડમાં અમે રોડ રસ્તા પર જઈને આંદોલન કરીએ છીએ અને લોકોમાં જાગૃતતા લાવીએ છીએ। તમને વિનંતી કરું કે આગળ બધી સ્થાનિક લોકો પણ ઊભા છે, જેમના પ્રશ્નો સાંભળવા અમે જઈ રહ્યા છે, એ પણ આપ સૌ એમાં કવર કરશું।